સનાતનના નામે બેઠેલી આ ભારતીય જનતા પાર્ટીના સરકારના રાજમાં ગુજરાતની અંદર 7,885થી વધારે મંદિરો તૂટી ગયા છે. એમના જે 2-4 પેલા ખરીદેલા સંતો છે એમને જ લઈ ગયા હતા. અમને લઈ જાઓ ને ખબર પડે. લોકશાહીની અંદર તમે આવો છો તો આવનાર માણસ ઇલેક્શન જીતવા માટે કરોડ 2 કરોડ ખર્ચીને આવ્યો હોય તો એને વસૂલ નહીં કરવાના. ધરતીમાં તમે હું આવ્યા ને તે પહેલાં તો ભગવાને નક્કી કર્યું હતું દરેક જીવ માટે, અને તે કેટલું બધું નક્કી કર્યું હતું કે તમારી મારી માના આચરણની અંદર દૂધ ભરી દીધું હતું કે મારો છોકરો ભૂખો ના રહે. અને કદાચ તમને ખબર નહીં હોય પણ સાયન્સ હવે સ્વીકારે છે કે આધ્યાત્મની ચાદર એટલી મોટી થઈ જાય ને કે વિકાર દબાઈ જાય. પણ જ્યાં આધ્યાત્મની ચાદર ના થાય અને ભોગ વિલાસમાં તમે પડી જાઓ તો એ 100% સ્ફૂલ છે. વિલાસમાં કન્વર્ટ થઈ જાય, લાલસામાં કન્વર્ટ થઈ જાય, લોભમાં કન્વર્ટ થાય, લાલચમાં કન્વર્ટ થાય. મેં તમને પહેલાં કીધું ધર્મ ધંધો બની જાય છે. કે આ દાખલા તરીકે છે લીંબોડી, એની દાઢ તૂટી ગઈ તો એ વ્યવસ્થિત કરશે, પોતાની વાડીનો અહિત નહીં કરે. હું એ જ કહું છું, આપણે સૃષ્ટિના ભાગ છે. પહેલે ફરી વાત આવે છે, સૃષ્ટિના માલિક નથી, ભાગ છે. આપણે સૃષ્ટિના અંશ છે. તો સૃષ્ટિની જવાબદારી છે. નાહક તો હું કેમ ચિંતા કરે છે? મારા ઘરમાં ટેન્શન આવી ગયું, આમ થઈ ગયું, મારા ઘરમાં પ્રસંગ આવી ગયો, હું ગાંડાની જેમ બાવરો બની જાઉં. જે ટાઈમે જે થવાનું છે તે જ થવાનું છે. નો વન કેન ચેન્જ. હા, તમે ધંધો કરો છો તો ધંધા માટે પ્રયત્ન કરવો, યત્ન કરવો, કર્મ કરવું એ તમારું જવાબદારી છે. બાકી તો દાંત આપ્યા છે ને તો ચાવવાનું આપશે. આ ધરતીમાં તમે હું આવ્યા ને તે પહેલાં તો ભગવાને નક્કી કર્યું હતું દરેક જીવ માટે, અને તે કેટલું બધું નક્કી કર્યું હતું કે તમારી મારી માના આચરણની અંદર દૂધ ભરી દીધું હતું કે મારો છોકરો ભૂખો ના રહે. અને કદાચ તમને ખબર નહીં હોય પણ સાયન્સ હવે સ્વીકારે છે કે તમારા ને મારા માના આચરણની અંદર દૂધ આપણા જન્મના 15 દિવસ પહેલા આવી જાય. ન થા દબાકો દિયા દૂધ માકુ ખબર હે ખુદા કો સબર જો ભરેગા. એ જ કહું છું. અને તમે જ્યારે સમજતા થઈ જાઓ, ખાતા થઈ જાઓ, દૂધ જતું રહે છે, જાય છે કઈ? એ ફેક્ટરી તો છે નહીં. સમજો. એટલે કુદરતી વ્યવસ્થા તો બહુ અપાર છે. મહત્વની વાત એ છે તમારે એને સ્વીકારવી પડશે. આજે દરેક જગ્યાએ તમે જુઓ, આપણે શાસ્ત્ર તો બહુ મોટી વસ્તુ છે ને સમજવી અઘરી છે કે સમજ નથી. ઘણા બધા અત્યારે તો તમને વૃત્તિની વાત કરતા તો સૃષ્ટિની વાત કરી. સૃષ્ટિની જન્મદાતા માતા છે. એ એક માતા છે. માતા છે. પ્રકૃતિને માં કીધી. માં કીધી. શિવ છે. માં છે. શિવ શબ્દમાંથી ઈ શબ્દ વ્યંજન કાઢ નાખો તો સૌ થઈ જાય છે. વ્યંજન એ માં છે, શક્તિ છે. પછી તમે એમ કહું સ્ત્રીનું મોડું નથી જોતો, સ્ત્રીના હાથનું ખાતું નહીં. મને સમજણ નથી પડતી કે ફાડ્યા તું ભોંગરામથી આવ્યો તો આવ્યો તો માની કુખમાંથી છે ને. માર્કંડ વાચ, માર્કંડ ઋષિએ 108 માતાજીને નામ આપેલા છે. તેમાં આગળ તો માતાજીઓના નામ જ પછી શું લખ્યું? કુમારી છે, કન્યા છે, યુવતી, અતિ અપ્રૌઢા છે, પ્રૌઢા છે, વૃત્તમાતા, બલપ્રદા, મહોદરી, મુક્ત કેસી, ગોર રૂપા, મહાબલા, અગ્નિ જ્વાલા, રૌદ્રમુખી, કાળરાત્રિ, તપસ્વીની. જગતની જેટલી બી સ્ત્રી છે ને, નાની બાળકીથી લઈને કુમારી છે, કન્યા છે, કિશોરી, યુવતી, અતિ અપ્રૌઢા છે, પ્રૌઢા છે, વૃદ્ધ માતા, બલપ્રદા, વિધવા બી લઈ લીધી. એ બધી માં છે. આપણે ત્યાં ઘણી બધી ગેરસમજો ચાલે છે. સ્ત્રીને પકડવાથી, સ્ત્રીને રાખવાથી તમે મનની અંદર એવું નક્કી કરી લો કે સ્ત્રીને જોવાથી તમારી વૃત્તિ બદલાઈ જાય છે એટલે સ્ત્રીને નહીં જોવાની. હું બહુ સીધો સાદો પ્રશ્ન સમાજને પૂછું કે જો હું ભેખ પહેરું અને બ્રેક પહેર્યા પછી મારી વૃત્તિ બદલાઈ જતી હોય સ્ત્રીને જોઈને, તો ભેખ પહેરવા ના કામું છે. શરૂ ત્યાંથી થાય છે. ભેખ જ ન પહેરવો જોઈએ. ઘણી બધી વખત અમારે ચર્ચા થઈ છે, ચલમ પીવાની વાતોની બધી ચાલતી હોય છે. કેમ નહીં પીવાની, કેમ પીવાની, આમ છે તેમ છે. મેં બહુ સંશોધન કર્યું ત્યારે ઘણા બધા ઋષિમુનિઓ, સારા સારા સંતો એવું કીધું કે વાસના કંટ્રોલમાં આવે ને એટલા માટે ચલમ પીવાની. ત્યારે મેં મારા ગુરુજનોને કીધું હતું કે વાસના કંટ્રોલ કરવા માટે જો ચલમ લેવો, સહારો લેવો પડતો હોય ભેખ પહેર્યા પછી, તું એ ચલમ પીવા તૈયાર નથી ભાઈ.
નહીં તો ભેખ જ નહીં પહેરું. સમજો આ લેવલ છે. આધાર લેવો પડે તો ખોટો. ખોટું શા માટે પણ? હું તમને એવી વાત કરું કે હું ઘણી વખત એવું બન્યું છે કે 500-600 રૂપિયા હોય અને ગાડી લઈને નીકળી પડ્યો અને મારે જે જગ્યાએ જવું હોય લોકો વિચાર કરે કે આ કેમનો પહોંચે, તેની જગ્યાએ મસ્તીથી જઈને આવું ને ભગવાન એનું પૂરું કરે. એના ભરોસે જીવતા શીખવું પડશે. મૂળ વસ્તુ શું છે કે એના ભરોસે જીવતા નથી. સૃષ્ટિને બાપ માં માનતા નથી, કુદરતને બાપ માનતા નથી. પછી શું હાલત થાય? આ જે પડોજન છે ને તે આ છે બધી. બાપુ એક બીજો પ્રશ્ન એ છે, કોઈ પણ બીજ હોય, બીજ વેરાઈ જાય ગમે ત્યાં. માની લો કે અહીંયા ભીનું છે, વરસાદ 2 છાંટા પડે, કોઈ પણ વસ્તુના બીજ હોય વેરાઈ જાય. વરસાદના છાંટા પડે 2 અથવા તો ત્યાં બાજુમાં ભીનું હોય એટલે ખૂટો ફૂટે બીજે દિવસે. એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે બીજનો કે સ્ફુરે. એવી રીતે આ સંન્યાસી પરંપરામાં આ વાત કરવી છે. એવું માહોલ ઉત્પન્ન થાય ત્યારે બીજ ફૂરે. એકવાર ધન સંપત્તિ છોડી દીધા પછી, સાંસારિક સંન્યાસી જીવનમાં આવ્યા પછી અમુક સમય એવો બનતો હોય છે, અમુક પ્રકૃતિ એવી આવતી હોય છે, એવો સમય આવતો હોય છે કે બધું છોડી દીધા પછી ફરીવાર બીજ ફૂરે ખરા. સંપત્તિ રૂપી, મોહમાયા સ્વરૂપી અથવા તો બીજો કોઈ કામ વાસના સ્વરૂપી પ્રકૃતિ એવી મળે તો બીજ ફૂરી શકે ખરા? આપણે ત્યાં છે ને 2 પ્રકારના વિકાર દરેકના મગજમાં હોય. એક વિકાર પોતે અને બીજો સટ વિકાર છે. આ 2 વિકાર દરેકમાં હોય. હું મારામાં પણ છે ને તમારામાં પણ. આધ્યાત્મની ચાદર એટલી મોટી થઈ જાય ને કે વિકાર દબાઈ જાય. પણ જ્યાં આધ્યાત્મની ચાદર ના થાય અને ભોગ વિલાસમાં તમે પડી જાઓ તો એ 100% સ્ફૂરે. 100% સ્ફૂરે. વાતાવરણ, તમે કીધું કે ભૂમિ પર પડેલું બીજ ઉગી નીકળે તો પીલો નીકળે જ. પણ આપણામાં પડેલા વિકાર સદવિકાર તો છે જ, રહેવાના જ છે. આપણે 12 રાવણ હર ગયા તે તેનાથી રાવણ નથી હરકતા, આપણામાં બારવો પડે તે નહીં બારતા. ભક્તિનું આવરણ ચડાવવાની જરૂર છે, તે નથી ચડાવતા. આજે અભ્યાસ કર્યો કાલે નહીં કર્યો એવું નથી. આ સતત અભ્યાસ કરવાની વાત છે. સારા ગાયકો મરતા સુધી રોજ પેટી લઈને બેસે કલાક 2 કલાક. તેવી રીતની અંદર જેને ચોલો પહેર્યો છે તેને તેની ક્રિયાઓ રોજે રોજ કરવી પડે. હું સિદ્ધ થઈ ગયો ને હું બંધ કરી દઉં ને પછી પૈસા સમાજ પાસે ઉઘરાવા માંડું, પછી વિલાસમાં કન્વર્ટ થઈ જાય, લાલસામાં કન્વર્ટ થઈ જાય, લોભમાં કન્વર્ટ થાય, લાલચમાં કન્વર્ટ થાય. મેં તમને પહેલા કીધું ધર્મ ધંધો બની જાય છે. એટલે વિકાર ઓટોમેટિક આવે. ને આ બધું કેવું છે કે એક આવે ને એટલે બીજું આવે, બીજું આવે તો ત્રીજું આવે, ત્રીજું આવે તો ચોથું આવે. સાયકોલોજી એવું કહે છે કે માણસની સૌથી પહેલી વસ્તુ શું છે તો કે હંગર, ભૂખ. બીજું શું તો કે તરસ, સેફટી. બીજું શું તો કે સેફટી. એટલે તમારી ભૂખ સંતોષાય છે, તમને સેફ હોવાનો અહેસાસ થઈ જાય. તમે જોજો નાનામાં નાનું બાળક તમે એકદમ આમ પકડી લેશો ને ઉચકશો ને તો તમને પકડી લેશો, એને કંઈ જ ખબર નથી. તો પણ કેમ તો કે સેફટી, બીજું વાક. ત્રીજું શું છે? ત્રીજું સેક્સ છે. તરત જ આવી જાય. એટલે તમારા આવરણમાં ખામી પડે તો છિદ્ર પડે તો ત્રીજું આવી જાય. પછી ચોથી વસ્તુ વૈભવ આવે. આ એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયા છે. આ ક્યાંક ને ક્યાંક શૃંખલા તૂટે છે. કેવી રીતે કે આપણે આપણા રિયાઝ બંધ કરી દઈએ છીએ. હું સિદ્ધ થઈ ગયો એવું મગજમાં ધારી લે, હું બહુ મોટો થઈ ગયો એવું મગજમાં ધાર લે, મને આટલું માન મળવું જોઈએ એવું મગજમાં ધાર લે. તે દિવસથી તમારું પતન ચાલુ. ત્યાં પેલું કમ ખાઓ ગમ ખાઓ ની પ્રક્રિયામાંથી તમે બહાર નીકળી જાઓ છો. કે ધર્મ સત્તા અને રાજ સત્તાનો મુદ્દો સમજવો. ઋષિ પરંપરામાં જાય તો ત્યાંનો રાજા હોય, ઋષિ મુનિઓને પૂછતા, ડિસિઝન લેતા, સભાની અંદર ખુરશી અલગ ઢાળવામાં આવતી. એ આપણે સ્ક્રીન ઉપર ટીવીમાં સિરિયલમાં જોઈએ છીએ એઝ એ રિયાલિટી, નોટ એ આર્ટિફિશિયલ ટોક. એ તો રિયાલિટી છે જ. એ વ્યવસ્થા એ લખેલી છે, કારણ કે તમે અભ્યાસો છો શાસ્ત્રોમાં. તો એક પરંપરા હતી. અત્યારે કંઈક નથી ચેન્જીસ થઈ ગયો હોય એવું લાગે.
ખાલી ભવનાથની એક વાત કરું, ફક્ત 2 મહિના પહેલાંની, તો ભવનાથની અંદર એવા સાધુ હતા કે રાષ્ટ્રપતિને ફોન કરતા, વડાપ્રધાનને ફોન કરતા કે નાની એવી કમી રહી ગઈ, આ શું થાય છે, આ શું થાય છે, કંઈક પરિસ્થિતિ નિર્માણ થઈ, એવા પણ જોયેલા. પછી મુખ્યમંત્રીને ફોન કરતા ભવનાથમાં એવા સાધુ જોયેલા, કે પછી ખ્યાલ હોય તો નામ દેજો, મારે નથી દેવું. મુખ્યમંત્રીને ફોન કરતા, મુખ્યમંત્રીને ભવનાથની અંદર કોઈ સભા કરવી હોય તો સાધુની પરમિશન મેળવતા. ને અત્યારે કોઈ લાંબી વાત નથી કરવી, અત્યારે સાંપ્રત સ્થિતિ છે, કોઈ સાંભળવા તૈયાર નથી સાધુનું. આ ભવનાથના સાધુની સ્થિતિ છે, એટલું પરિવર્તન આવ્યું. ધર્મ સત્તા અને રાજ સત્તાના સાપેક્ષમાં આખો આ મુદ્દો સમજવો અત્યારે મારે. આપણે ત્યાં કેવી પરંપરા હતી કે સંતો હંમેશા સમાજનું પ્રતિબિંબ હતા. એને કોઈ લેવા દેવા ન હોય તો બી સમાજની નાની નાની વાતો પર ખ્યાલ રાખતો હતો પોતે. કોઈ જગ્યાએ કંઈ થયું, કોમી થાય, આ થાય તો સમાજ પર ધ્યાન રાખતો કે મારા કોઈ. સનાતન ધર્મની અંદર સનાતન ધર્મના આશ્રમોમાં જે બી સંપ્રદાય હોય, તે સંપ્રદાય ગમે તે હશે, મુસ્લિમ સેવકો પણ આવે ને જાય, રે આદર ભાવ સત્કાર કરતા હોય, એવું ઘણા બનાવ જોયા છે ને હજુ જોઉં છું. એવું કંઈ નવું નથી. જગતની અંદર કદાચ કોઈને નવાઈ લાગશે, સૌથી વધારે મુસ્લિમમાંથી હિન્દુ બનાવવામાં કે સનાતની બનાવવામાં જો કોઈનો હાથ હોય તો ગોરખનાથ નથી. સંતો બી બનાવ્યા અને હજુ બી બને છે. ના સંપ્રદાય જેટલી મોટી તાકાત કોઈની નથી એના માટે. બીજી એક બહુ વાત તમે કરી, તેને આગળ વધારવું કે જ્યારથી આપણે ગુરુકુળ પદ્ધતિ નાશ થઈ ગઈ. અત્યારે જે ગુરુકુળ ચાલે તે ગુરુકુળ નથી, એ નહીં, શૈક્ષણિક ગુરુકુળની વાત નથી કરતો, વિદ્યા સંકુલ થઈ ગયા, વિદ્યા સંકુલ થઈ ગયા. ત્યારે ત્યાં સુધી તો ચાલતું હતું, પણ આને આપણી જે પદ્ધતિ છે સાંપ્રત પદ્ધતિ, તે સાંપ્રત પદ્ધતિમાં ઔરંગઝેબ પછી નુકસાન થયું. એણે એવું વિચાર્યું કે આને કમર તોડવી હોય તો આ પદ્ધતિ તોડવી પડશે. બાબરનો, હુમાયુને બધી આખી પટ્ટી પર ચાલુ. પછી અંગ્રેજો એનો 100% અમલ કર્યો કે આની સંસ્કૃતિ તોડશું ને. કામે જગતની અંદર એવો નિયમ છે, હું નથી કહેતો, મોટા મોટા લેખકો કહે છે કે જે સંસ્કૃતિનું જે પરંપરાઓ છે, તે પરંપરાની માતૃભાષા લુપ્ત થાય ને, તે પરંપરાની અંદર સંસ્કૃતિનું ખતમો થાય ને, સંસ્કૃતિનો ખતમો થાય તો એની સાથે જોડાયેલા ધર્મનો પણ ખતમો થાય. નાશ નહીં પણ વિનાશ કરવા 100%. આ બહુ ક્લિયર વાત છે. આપણે વળગી પડ્યા સાંપ્રત સિસ્ટમ તરફ. તમે જે અત્યારનું રાજકારણ છે તે સાંપ્રત સિસ્ટમ છે. સાંપ્રત પદ્ધતિમાં જતા રહ્યા. એટલે સાંપ્રતમાં એવું હતું કે પરંપરા, નેતાઓ પ્રજાનું સાંભળતા હતા, પ્રજા નેતાનું સાંભળતી હતી. આ બદલાઈ ગયું. એનું કારણ શું? નેતાઓ પૈસા આપીને વોટ લે છે. એટલે મેં તમારી પાસે પૈસા આપીને પેન લીધી, પછી એ પેન પર તમારો અધિકાર રહેતો નથી. ખરીદાઈ ગયા, એ ખરીદાઈ ગઈ, ખરીદાઈ ગયા. એટલે પછી તમે મને કહો મારી પેન તમે વાપરો છો, ત્યારે હું કહું કે મેં તો પૈસા આપી દીધેલા. મુદ્દો પૂરો. આ પરિસ્થિતિ ઊભી થઈ. લોકશાહીની અંદર તમે આવો છો તો આવનાર માણસ ઇલેક્શન જીતવા માટે 1 કરોડ 2 કરોડ ખર્ચીને આવ્યો હોય તો એને વસૂલ નહીં કરવાના? કદી કરશે? પછી શું થાય? ધર્મની અંદર જે જગ્યાએ મેં કીધું કે ધર્મમાં વેપારીકરણ આવ્યું છે, ત્યાં તરફ મારવામાં આવે. એટલે જે ધાર્મિકતાની સાથે રહીને રાષ્ટ્ર ચાલતું હતું, તેની જગ્યાએ ધાર્મિકતાને હાવી થઈને રાષ્ટ્ર ચાલે છે. તમે જે કીધું ને તે બનાવ કહું છું. બાકી જે સાચા સંતો છે ને, તે તો આજે બી એ જ તાકાત રાખે છે ને, એ જ ખુમારી રાખે છે કે મુખ્યમંત્રીને બી કહી દે છે અને વડાપ્રધાનને બી કહી દે છે ને અમલ કરવો પડે છે. અમલ કરવો પડે છે. ભાજપ આમ કેટલી હાવી, આમ સમજવું, કારણ કે તમે સનાતન ધર્મના મીડિયા પ્રવક્તા છો. ક્યારેક આંતરિક પ્રેશર જેને કહીએ છીએ, અમુક સમજવા માટે હળવા મૂળમાં સમજવી,
ક્યારેક બહુ આપલે થતી હોય ધર્મ, કારણ કે એને બે પક્ષ રાખવા પડતા હોય. ધર્મમાં અનેક પંથો છે, ધર્મમાં પણ કોઈ બે પંથ વચ્ચે વિભાજનની વાત હોય ત્યારે ડેમેજ થતું હોય છે ભાજપની અંદર ડેમેજની સંભાવના હોય ત્યારે તમને પણ કહેતા હોય કે રહેવા દો બાપુ, થોડુંક જોઈ લેશું. આંતરિક દબાણ આવતું હોય. આ આખો મુદ્દો સમજો. હવે મજાની વાત એવી છે કે હું દ્વિતીય વર્ષ RSS કરીને આવેલો છું. અચ્છા. સંઘનો સ્વયંસેવક હતો. જે દિવસે ભેખ લીધો તે દિવસે એવું કહી દીધું હતું મેં કે આજથી મારા માટે કોઈ પક્ષ નહીં, ન ભાજપ ન કોંગ્રેસ, કશું જ નહીં. આઈ એમ અવે ફ્રોમ ધીસ લાઈન. કેમ તો કે મારે નિષ્પક્ષ રહેવું પડે. મારે જાતને ક્લિયર હતો એટલે. હું કોઈનો હોશિયારો નથી. કોઈ મને 5 રૂપિયા આપીને જીવું છું, કોઈ પક્ષવાળાએ એ આધારે હું જીવતો નથી. બીજી નંબરમાં હું કોઈના માટે ભલામણ કરતો નથી. એટલી જ કડવી વાત છે. મારા નામ પર એક ઇંચ બી જગ્યા નથી આ ધરતી પર. અચ્છા. આશ્રમ છે પણ મારા નામ પર કશું નહીં ભાઈ. જગત જગત મારું કશું નહીં. પહેલી વાત. હવે તમે જે વાત કરી ને તે વસ્તુ આ બધું હોય ને તેને નડે. ખરીદ દઈ ગયા હોય તો કોઈક ને કોઈક પ્રેશરમાં શૈક્ષણિક સંસ્થા ચલાવતા હોય, આ દવાખાના ચલાવતા હોય, કોઈ જમીન દબાવેલી હોય કાયદેસર, ગોચરની જમીનમાં આશ્રમ બની ગયા હોય, આવું ત્યાં એ ના બોલી શકે. આવા પ્રશ્ન બહુ થઈ છે અત્યારે. બેઝિકલી હું તમને સમજાવું કે મારો મુદ્દો હતો સારંગપુરના હનુમાનજી વખતે. એ મારી લડાઈ હતી અને બધા સંતોએ સાથ આપ્યો છે. સમગ્ર જગતના સંતો મારી સાથે હતા. હજુ લડાઈ પૂરી નથી થઈ, લડાઈ ચાલુ જ છે અમારી. તો આજે બી લડી જ રહ્યો છું, લડવાનો છું. કારણ કે હું તો એવું સમજુ છું કે હું જેના નામે ભેખ પહેર્યો છે, જેના નામે ભીખ માગીને જીવું છું, તેનું અપમાન તો હું નહીં સહન કરું. એ મારો સીધો ક્લિયર એજન્ડા છે. એમાં કોઈ માલાફાઈડ ઇન્ટેન્સ નથી. મારે મને તો 50 લાખ રૂપિયા સુધીની ઓફરો થઈ ગઈ છે, લાખ કરોડો સુધીની ઓફર થઈ ગઈ. એ આ બાવો નહીં ખરીદાય. ભૂખે મરી તો 2-4 ઘેર ભીખ માગી લે. પહેર શું પડે? ભીખ જ પહેરે તો પછી ભીખ માગવામાં શું વાંધો? એ તૈયારી સાથે જીવું છું. તે વખતે બી તમે જુઓ કે જ્યારે બે પક્ષ વિભાજન ઊભું થાય એવી પરિસ્થિતિ હતી ત્યારે સનાતનના બહુલક પ્રજાના સાથ આપવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ સારંગપુરવાળા સાથે બેઠક કરીને અમને પૂછ્યા વગર સમાધાન કર્યું. અમને તો પૂછ્યું જ નથી કોઈને. અચ્છા. એમના જે 2-4 પેલા ખરીદેલા સંતો છે એમને જ લઈ ગયા હતા. અમને લઈ જાઓ ખબર પડે. અડધો કલાકમાં હિસાબ કરી બતાવું તમને. આવું થયું નથી. અત્યારે બી અમારી કોઈ મેટરમાં એ લોકો બોલવા તૈયાર નથી. આ બધી મેટરો ચાલે તેમાં. તમે સનાતનના નામે રોટલા ખાઓ, ગૌ રક્ષકોને ગાળો દો, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની વાત તમારા સ્ટેજ પરથી તમે બોલેલા છો. માન્ય નરેન્દ્રભાઈ મોદીની વાત કરું છું. સનાતનના નામે બેઠેલી આ ભારતીય જનતા પાર્ટીના સરકારના રાજમાં ગુજરાતની અંદર 7,885 થી વધારે મંદિરો તૂટી ગયા છે. મને લિસ્ટ આપો કેટલી મસ્જિદ તોડી. હું ફરી કહું કે હું સનાતનનો છું. સનાતનની સાથે કંઈ પણ જાતનું અપમાન નહીં સહન કરી શકતો. ભવનાથનું સંતોનું રાજકારણમાં 2 શબ્દો કહેવા હોય તો બેઝિકલી ભવનાથની અંદર કેવું છે કે ફરી કહું કે સંત નથી રહ્યા હતા અને પછી જ્યારે ગાદી માટે લડે છે, આ દુઃખદ વાતો છે. નાથ સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિને જનરલી તમે એવું નહીં જોયું હોય કે ગાદી માટે લડતું હોય. અમારામાં જમાત સર્વોપરી છે. જમાત નિર્ણય લે તે કરવાનો. જમાત એમ કહી દે કે નહીં ઊભા થઈને ચાલવા માંડવાનું. આ પ્રક્રિયા દબાવ નથી રહ્યો. 10ના અખાડાની વાત કરો કે લોકોના અખાડાની વાત કરો, પછી તેમાં મારા જેવા સાચા હશે તે બોલશે નીચે કે આ ખોટું થઈ રહ્યું છે. ને ખોટું થઈ રહ્યું છે બોલે છે તે ઉપર ગમતું નથી ને તેના વિવાદો છે. અચ્છા. ઉપલા લેવલ. બાપુ ખૂબ આનંદ આવ્યો આજના સંવાદની અંદર. દરેક પ્રશ્નોના જવાબ સહજતાથી આપ્યા. ખૂબ ખૂબ આભાર તમને.